ઢીલું શરીર આવ. ઓકે. તો મિત્રો આ ભાઈ આ લાકડી લઈને આવ્યા હતા, આમ હાલતા હતા આવ્યા ત્યારે. શું નામ તમારું પ્રભુ? ટીનાભાઈ. ટીનાભાઈ, હવે આ લાકડી વગર તમને હલાવવાના છે, હલાવો, હાલો. મિત્રો આ ભાઈને L4 L5 માં ખૂબ ગાદી દબાતી હતી. આ ભાઈ ચાલી નહોતા શકતા અને બેઠા પછી ઊભા થવામાં પણ તકલીફ ખૂબ પડતી. અત્યારે આ ટીનાભાઈ લાકડી વગર હાલે છે. રેડી ટીનાભાઈ? તમે હરખા હાલો હજી એકવાર. તમે આવ્યા એ પહેલા તમને કઈ તકલીફ હતી? મારે બેસવાની, ઉઠવાની, પછી રાત્રે તો ઊંઘ જ નથી આવતી. હવે બેસો અહીંયા એકવાર, અહીંયા બેસી જાઓ. ખાલી જમવા પૂરતું જ બેસતો હતો, પછી તો આડો જ પડી ગયો. બેસી જાઓ. મિત્રો આ પ્રભુજી, ટીના પ્રભુ ઊભા થવામાં ખૂબ તકલીફ પડતી. હવે જો ફટકે ઊભા થઈ જાય. થાવ ઊભા. આ લાકડીનો ટેકો ગયો, બરોબર ને ટીના પ્રભુ? તો ખાસ મિત્રો આ ટીના પ્રભુને L4 L5 માં અહીંયા ખૂબ તકલીફ હતી. એની હિસાબે આ પગમાં ખાલી ચડતી, ઝંઝાટી આવતી, બેસવામાં, ઊભા થવામાં, ચાલવામાં ખૂબ તકલીફ રહેતી. અને આ કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ દ્વારા આપણે આ ટીના પ્રભુજીને અત્યારે ઓકે કર્યું. એ પહેલાં સૂઈને બેસવામાં અને ઊભા થવામાં તકલીફ પડતી. તો ફરીવાર ટ્રીટમેન્ટ કર્યા પછી એના રિલેટિવ્સ છે એ કંઈ સુવડાવીને એને ઊભા કરો, તો આપણે એને સુવડાવીને ઊભા કરવાના છે. પ્રભુ ઊભા થાવ. ઓરે વાહ, વેરી ગુડ. બરોબર ને પ્રભુ? કેવું લાગ્યું ટીના પ્રભુ તમને? બહુ સારું લાગ્યું. એમ અમારે એક સંબંધી હતા, મેં અમને તમારું એડ્રેસ આપ્યું, પછી તમારો ફોન નંબર આપ્યો, પછી અમે યુટ્યુબમાં વિડીયો બી જોયો તમારો, તો પછી કોન્ટેક્ટ કરીને અમે અહીંયા આવ્યા. એમ મને પહેલી ટ્રીટમેન્ટ 50% જેવું સારું લાગ્યું. મને પહેલા ટાઈમ આવ્યા ત્યારે કેવું હતું? આવ્યા ત્યારે તો ઊંઘીને આવ્યો હતો ગાડીમાં. અને આમ ઊભા થવામાં એ કેવી તકલીફ પડતી? બહુ તકલીફ પડતી. હે આમ આવ્યા એની કરતા કેમ? લાકડી હાથમાં તો 1.5 વર્ષથી મારા હાથમાં લાકડી હતી. તો આજ લાકડી મૂકી દીધી? મૂકી દીધી તમારા પર આવે. હે કેમ? પણ તમને કેમ લાગ્યું આવ્યા પછી? સારું લાગ્યું, બહુ સારું. હે મટી ગયું ને હવે?
પાકું ને? પાકું. રેડી? Ready. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? મૂકજો. તમે શું કહેવા માંગશો? મારી દરેક પેશન્ટને મારી નમ્ર વિનંતી છે કે એકવાર આ વિડીયો જે ડૉક્ટર દર્શન કામોઠી કરીને જે સાહેબના વિડીયો આવે છે એ તમે એકવાર જુઓ અને એમની એકવાર મુલાકાત લો, પછી જ આ બીજું આગળ પગલું ભરજો. ખૂબ ખૂબ આભાર પ્રભુ તમારો.